બાકી રહ્યો હતો ઓર્થોગોનલ મેટ્રિક્સ. તો ઓર્થોગોનલ મેટ્રિક્સ કમ્પ્લીટ કરીશું અને ધેન આફ્ટર આપણે એક્ઝામ્પલ ચાલુ કરીશું. તો આપણે already we have done involutory matrix, idempotent matrix, then after nilpotent matrix. So now last part, that is orthogonal matrix. So orthogonal matrixation. now orthogonal matrix માં જોઈએ તો કન્ડિશન શું હતી? તો કન્ડિશન જે છે હોય છે ઓર્થોગોનલ મેટ્રિક્સ ની એ A ટ્રાન્સપોઝ ઇન્ટુ A બરાબર I યા फिर A ઇન્ટુ A ટ્રાન્સપોઝ બરાબર I. બંને કન્ડિશન સેમ જ છે, કોઈ ડિફરન્સ નથી એમાં. ચાહે તમે આ કન્ડિશન એપ્લાય કરો યા फिर આ, બંને ઓર્થોગોનલ મેટ્રિક્સ માટેની છે. મતલબ તમને સવાલમાં આપ્યું હોય if A is the orthogonal matrix, તો અગર હું A ટ્રાન્સપોઝ ઇન્ટુ A I લઉં છું યા फिर A ઇન્ટુ A ટ્રાન્સપોઝ I લઉં છું, કોઈ ફરક નહીં પડે એમાં. બેમાંથી તમને જે બી કમ્ફર્ટેબલ લાગે એ કન્ડિશન યુ કેન યુઝ. નાઉ નેક્સ્ટ છે આમાં કે A ટ્રાન્સપોઝ ઇન્ટુ A બરાબર I કન્ડિશન્સ આપણને ખબર પડી ગઈ. બંને બાજુ હવે ડિટર્મિનન્ટ લઈએ. તો ડિટર્મિનન્ટ બંને બાજુ લઈએ તો શું થશે? અહીંયા ડિટર્મિનન્ટ ઓફ A ટ્રાન્સપોઝ ઇન્ટુ ડિટર્મિનન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ I. આપણને ખબર છે જ્યારે બી એક કરતા વધારે મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશનમાં હોય ત્યારે ડિટર્મિનન્ટ શું થઈ શકશે? સેપરેટ થઈ શકશે. એ આપણે પ્રોપર્ટી ઓલરેડી જોયેલી છે. સો A ટ્રાન્સપોઝ નું મોડ્યુલસ ડિટર્મિનન્ટ ઇન્ટુ A નું ડિટર્મિનન્ટ ઇઝ ઇક્વલ ટુ I નું ડિટર્મિનન્ટ. અહીંયા A ટ્રાન્સપોઝ નું ડિટર્મિનન્ટ, હવે એ બી આપણે પ્રોપર્ટી જોઈ છે કે ડિટર્મિનન્ટ ઓફ A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ A. તો ડિટર્મિનન્ટ ઓફ A ટ્રાન્સપોઝ અને ડિટર્મિનન્ટ ઓફ A સેમ જ હોય. શું કામ? ડિટર્મિનન્ટ ઓફ I1 આ શું કામ સેમ હોય? આપણે જોયું હતું કે A ટ્રાન્સપોઝ અને A માં ફરક શું છે? A ની દરેક રો જે છે કરસ્પોન્ડિંગ કોલમમાં ફેરવાઈ જાય છે. તો પછી તમે રો ને કોલમમાં ફેરવીને તમે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરશો તો તમે ડિટર્મિનન્ટ ચેપ્ટરમાં ઓલરેડી ભણેલા છો કે જ્યારે બી રો કરસ્પોન્ડિંગ કોલમમાં ચેન્જ થાય તો ડિટર્મિનન્ટની વેલ્યુ ચેન્જ નથી થતી. એ તમે ભણ્યા છો પ્રોપર્ટીમાં. તો એ જ પ્રોપર્ટી અહીં એપ્લાય કરીશું કે ડિટર્મિનન્ટની વેલ્યુ ચેન્જ નહીં થાય. અગર તમે A નું A ટ્રાન્સપોઝ કરો છો તો ખાલી ફરક શું કર્યો તમે? રો જે છે એ કરસ્પોન્ડિંગ કોલમમાં ચેન્જ કરી, પણ ડિટર્મિનન્ટ વેલ્યુ ચેન્જ નહીં થાય. So that's why A transpose no determinant is equal to determinant of A. Now determinant of A square is equal to 1. So determinant of A is equal to 1 and -1. તો ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ માં બી શું આવ્યું હતું? 1 અને -1. તો ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ બી હતો એ કેવો હતો? ઓલવેઝ ઇન્વર્ટિબલ, કારણ કે અહીંયા શું હતું એનું? નોન ઝીરો છે બંને 1 અને -1. એ કેસમાં બી એવું જ હતું. તો આ બી હશે કેવું? ઓલવેઝ ઇન્વર્ટિબલ હશે. પ્રોબ્લેમ ક્યારે થશે? જ્યારે જો ડિટર્મિનન્ટ A બરાબર 0 આવે તો પ્રોબ્લેમ થશે. પણ અહીંયા તો બંને વેલ્યુ નોન ઝીરો છે બંને વેલ્યુ, તો એટલા માટે ઓલવેઝ ઇન્વર્ટિબલ થશે. તો ઓલવેઝ ઇન્વર્ટિબલ હશે આ મેટ્રિક્સ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક પોઈન્ટ, આપણને એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે આનું ઇન્વર્સ એક્ઝિસ્ટ કરે જ છે દરેક કેસમાં, કારણ કે ડિટર્મિનન્ટ 1 યા -1 હશે. એટલે બંને બાજુ અગર તમે A ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરો, A ઇન્ટુ A ટ્રાન્સપોઝ બરાબર I, A ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરો બંને બાજુ, તો A ઇન્વર્સ ઇન્ટુ A ટ્રાન્સપોઝ બરાબર A ઇન્વર્સ. અહીંયા મેં હમણાં શું કીધું? A ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય ક્યારે થઈ શકે? જ્યારે A ઇન્વર્સ એક્ઝિસ્ટ કરતો હોય. એટલે આપણે પહેલા એ જોવું પડશે, ચેક કરવું પડશે. તો આપણે ચેક કર્યું છે ઓલરેડી કે A ઇન્વર્સ ઓલવેઝ એક્ઝિસ્ટ કરે છે. ધેટ્સ વાય આપણે અહીંયા બંને બાજુ A ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરી શકીએ છીએ. તો અહીંયા બંને બાજુ A ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કર્યું તો આ જે છે આ I થઈ જશે. તો I ઇન્ટુ A ટ્રાન્સપોઝ એટલે A ટ્રાન્સપોઝ, અને રાઈટ સાઈડ જે છે એ ઇન્વર્સ થઈ જશે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ જે છે અહીંયા મળે છે કે A ટ્રાન્સપોઝ બરાબર A ઇન્વર્સ. A ટ્રાન્સપોઝ બરાબર A ઇન્વર્સ. તો આ MCQ સિંગલ કરેક્ટમાં તમને 2-3 જગ્યાએ જોવા મળશે. In which type of matrix inverse of the matrix is equal to transpose of the matrix. મતલબ કયા ટાઈપના મેટ્રિક્સમાં મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ એ મેટ્રિક્સના ઇન્વર્સ જ હશે. મેટ્રિક્સનો ઇન્વર્સ મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ જ હશે. આવું તમને 2-3 જગ્યાએ 2-3 સવાલ મળશે બુકમાં. તો એ યાદ હોવું જોઈએ. કયો ટાઈપ હતો? તો કે ઓર્થોગોનલ. ઓર્થોગોનલ ટાઈપ એવો હતો કે જેમાં A ટ્રાન્સપોઝ બરાબર A ઇન્વર્સ થાય. અને આની પહેલાનો જે પાર્ટ હતો ઇન્વોલ્યુટરી, તો ઇન્વોલ્યુટરી માટે એમાં શું આવશે જોઈએ. તો ઇન્વોલ્યુટરી મેટ્રિક્સની કન્ડિશન શું હતી? A સ્ક્વેર બરાબર I. તો એમાં બંને બાજુ A ઇન્વર્સ વડે ગુણો તો A ઇન્ટુ A ઇન્વર્સ ઇન્ટુ
a ઇન્વર્સ into a બરાબર a ઇન્વર્સ. તો એક I થઈ જશે એટલે a બરાબર શું વધ્યું તો અહીંયા a ઇન્વર્સ. તો એનો મતલબ ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ જે હતું તો એમાં ઇન્વર્સ અને મેટ્રિક્સ ખુદ સેમ જ હોય છે. તો આ એક સરપ્રાઇઝિંગ થિંગ છે, આ ધ્યાન રાખવું એક વસ્તુ કે ઇન્વોલ્યુટરી મેટ્રિક્સમાં તમે એનું ઇન્વર્સ ફાઇન્ડ કરો તો એ મેટ્રિક્સ જે હતો એ ખુદ જ મળશે ઇન્વોલ્યુટરીમાં. જ્યારે આમાં ઓર્થોગોનલમાં તમે એનો ઇન્વર્સ ફાઇન્ડ કરશો ઓર્થોગોનલ મેટ્રિક્સનો તો તમને એ ટ્રાન્સપોઝ મળશે, મતલબ એ ટ્રાન્સપોઝની સાથે સેમ હશે. અને આ કેસમાં શું થયું કે ઇન્વોલ્યુટરી મેટ્રિક્સમાં ઇન્વર્સ ફાઇન્ડ કરશો તો એ જે મેટ્રિક્સનું તમે ફાઇન્ડ કર્યું તેનો એ જ પાછો મળશે તમને. તો બે વસ્તુ ધ્યાન રાખવી કે કયા ટાઈપમાં ઇન્વર્સ મેટ્રિક્સ ને સિમિલર જ છે અને કયા ટાઈપમાં એ ટ્રાન્સપોઝ ને સિમિલર છે. તો બંને યાદ હોવું જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ત્રણ પાર્ટ છે આઇડેમ્પોર્ટન્ટ, ઇન્વોલ્યુટરી અને ઓર્થોગોનલ. આ ત્રણ યાદ હોવા જોઈએ. નાઉ નેક્સ્ટ જોઈએ આપણે આ ઓર્થોગોનલ પાર્ટમાં. આને બોક્સ કરી દઉં છું ખાલી. આ તમારે જે છે ઇન્વોલ્યુટરી જે મેટ્રિક્સ કરાવ્યો તો એમાં એક આ વસ્તુ એડ કરી દેજો, ત્યાં લખી દેજો. તો હવે નેક્સ્ટ જોઈએ ઓર્થોગોનલમાં એક ઓર પોઈન્ટ કે ઓર્થોગોનલ મેટ્રિક્સ જે હોય છે એ ઓલવેઝ આવા ટાઈપના હોય છે. ઓર્થોગોનલ મેટ્રિક્સ જે હોય છે એ આ ટાઈપના હોય છે cos θ minus sin θ, sin θ અને cos θ. જો આ મેટ્રિક્સ જે છે ને આ ઓર્થોગોનલ છે, આને તમે અહીંયા પુટ કરશો ને આમાં a into a ટ્રાન્સપોઝ બાય બંનેમાંથી કોઈ બી કન્ડિશનમાં તો આ કન્ડિશન સેટિસ્ફાય થશે. આ મેટ્રિક્સ ને આમાં પુટ કરશો તો એ કન્ડિશન સેટિસ્ફાય થશે. આ વસ્તુ શું કામ મેં કીધી તો તમને એડવાન્સમાં બે વાર સવાલ પૂછાયેલો છે. આ એડવાન્સમાં એકથી બે વાર કે તમને અહીંયા કોઈ એંગલ આપી દે, ધારો કે હું થીટા બરાબર અહીંયા લેટ્સ કન્સિડર કરું 30 ડિગ્રી, તો આ મેટ્રિક્સ શું થઈ જશે cos 30 એટલે √3/2 minus sin 30 એટલે -1/2. પછી આમાં જોઈએ તો આગળ કોણ છે sin 30 એટલે 1/2 અને cos 30 એટલે √3/2. તો આ મેટ્રિક્સ જે છે તમને સવાલમાં આ નહીં આપ્યું હોય, આ આપ્યું હશે. તો એડવાન્સમાં જે ક્વેશ્ચન પૂછાયેલો છે એક પાછળ છે સિંગલ કરેક્ટમાં એમ આ વસ્તુ આપેલી હશે. તો તમને ખબર પડવી જોઈએ જે મેટ્રિક્સ આપ્યો હોય એ. તમને સવાલમાં ત્યાં નહીં લખ્યું હોય કે આ ઓર્થોગોનલ મેટ્રિક્સ છે. આ મેટ્રિક્સ આપ્યો હશે તો તમારે ઓબ્ઝર્વેશન કરવું પડશે કે આ મેટ્રિક્સ આ કન્ડિશન સેટિસ્ફાય કરે છે, હા કરે છે તો ઓર્થોગોનલ છે. તમારે આ ઓબ્ઝર્વેશન કરવું પડશે, ત્યાં આપ્યું નહીં હોય સવાલમાં. તો અહીંયા બી એ પ્રોબ્લેમ છે મેન, એટલા માટે આ એક્ઝામ્પલ આપ્યું છે મેં કે આ વસ્તુ યાદ હશે અગર આપણને તો આપણે ડાયરેક્ટલી આપણે એ વસ્તુ આઈડિયા લગાવી શકીએ કે આમાં કોઈ એંગલ પુટ કરતા જે મને સવાલમાં આપ્યો છે મેટ્રિક્સ બને છે, હા બને છે, તો કોઈ ચેક કરવાની જરૂર જ નથી કારણ કે એ ફોર્મ જ છે ઓર્થોગોનલનું. અગર કોઈ બીજો મેટ્રિક્સ આપ્યો છે તો આપણે ચેક કરવું પડે કે a * a ટ્રાન્સપોઝ બરાબર આવે. અગર આ ફોર્મ બી નથી યાદ તો બી ચેક કરવું પડશે. તો ફોર્મ અગર યાદ છે તો પછી તમને ડાયરેક્ટલી થીટા કોઈ એ થીટા વેલ્યુ લ્યો અને તમને જે સવાલમાં આપ્યો છે મેટ્રિક્સ મળે છે તો ડાયરેક્ટલી ચેક કરવાની જરૂર નથી કારણ કે આપણે આને ચેક કરેલું છે તો એમાં કોઈ થીટા મૂકો તો એ સાચું પડશે જ. એટલા માટે આ ફોર્મ એક ધ્યાન રાખશે. એક સવાલ જે છે પાછળ એડવાન્સમાં સિંગલ કરેક્ટમાં એ જોશે એકવાર, એમાં આપ્યું છે એ ક્વેશ્ચન જે છે આઈ થિંક 6 નંબર, યા મેં નંબર કહી દઉં છું. પેજ નંબર 63, પેજ નંબર 63 ઉપર છે 4th નંબર ક્વેશ્ચન. જી એડવાન્સ સિંગલ કરેક્ટમાં 4th નંબર ક્વેશ્ચન આપેલો છે. 4th નંબર છે તો એમાં એકવાર ચેક કરશે. હાજી, એન્ડ વન મોર થિંગ કે આ એક ફોર્મ એક આ છે cos θ - sin θ sin θ cos θ. આનું તમે ટ્રાન્સપોઝ લઈને લખશો ને તો બી કન્ડિશન સેટિસ્ફાય થશે. એક તો આ મેટ્રિક્સ હતો ને બીજો એક આ, મતલબ cos θ - sin θ. આનું ટ્રાન્સપોઝ લઈએ તો શું થાય રો કોલમમાં લખવાનું અને sin θ cos θ. આ બંને ફોર્મ ધ્યાન રાખવાના છે તમારે. આ એક જ યાદ રાખશો પછી આનું ટ્રાન્સપોઝ લઈને બીજું. આ બંને મેટ્રિક્સ જે છે આમાં પુટ કરશો એટલે આ કન્ડિશન સેટિસ્ફાય થશે. તો બંને જે છે ઓર્થોગોનલ ના ફોર્મ છે. બંને મેટ્રિક્સ ઓર્થોગોનલ મેટ્રિક્સ ના ફોર્મ છે.
તો ધ્યાન રાખો બંનેમાં ચાહે ગમે તે આપ્યો હોઈ શકે, આમાં ઇધર વેલ્યુ મૂકી હોય યા ફિર આમાં મૂકી હોઈ શકે, તો ડાયરેક્ટલી ઓર્થોગોનલ મેટ્રિક્સ થશે. બટ સવાલમાં નહીં આપ્યું હોય કે આ ઓર્થોગોનલ છે, તમારે આઈડેન્ટિફાઈ કરવું પડશે કે આ ઓર્થોગોનલ છે યા નહીં. ચલો નેક્સ્ટ હવે ક્વેશ્ચન જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 30 માં આપેલું છે. એક્ઝામ્પલ નંબર 30 માં કે A and B are symmetric matrix of same order. A અને B સિમેટ્રિક મેટ્રિક્સ છે, સેમ ઓર્ડરના છે. તો સિમેટ્રિક મેટ્રિક્સ હોય તો કન્ડિશન શું એપ્લાય થાય? A ટ્રાન્સપોઝ બરાબર A અને B ટ્રાન્સપોઝ બરાબર B. આપણે ભણેલા છીએ સિમેટ્રિક મેટ્રિક્સની કન્ડિશન શું હોય? A ટ્રાન્સપોઝ બરાબર A. તો અહીંયા A અને B બંને મેટ્રિક્સ સિમેટ્રિક આપ્યા છે, તો શું થશે કન્ડિશન? A ટ્રાન્સપોઝ બરાબર A, B ટ્રાન્સપોઝ બરાબર B. નાઉ નેક્સ્ટ આપ્યું છે પછી then prove that AB minus B is the skew symmetric matrix. આપણે AB - BA ને સ્ક્યુ સિમેટ્રિક પ્રૂવ કરવાનો છે. હવે એક વસ્તુ ધ્યાન રાખવી હંમેશા, કન્ડિશન તમે ભણ્યા છો કે A ટ્રાન્સપોઝ બરાબર A સિમેટ્રિક હોય, A ટ્રાન્સપોઝ બરાબર -A સ્ક્યુ સિમેટ્રિક હોય. હવે જ્યારે બી તમને એમ કે કોઈ મેટ્રિક્સ સિમેટ્રિક છે યા સ્ક્યુ સિમેટ્રિક છે, તમારે ચેક કરવું છે યા ફિર તમારે પ્રૂવ કરવું છે, તો તમારે શું કરવાનું? જે બી મેટ્રિક્સ આપ્યો હોય, જે બી મેટ્રિક્સ તમારે પ્રૂવ કરવો હોય, આપણે અહીંયા આને કરવો છે AB - B, તો તમારે એનો ટ્રાન્સપોઝ લેવાનો, અને જો એનો એ જ જવાબ મળે પાછો તો એ સિમેટ્રિક હશે. પણ જો તમે આનો ટ્રાન્સપોઝ લેવ ને તમને જે જવાબ મળે એ માઇનસ ટાઈમ્સ મળે તો સ્ક્યુ સિમેટ્રિક હશે. આપણને કન્ડિશન ખબર છે કે A મેટ્રિક્સ હતો, એને સિમેટ્રિક ક્યારે કહેવાય? એનો ટ્રાન્સપોઝ લઈ અને એનો એ જ મળે છે પાછો, તો સિમેટ્રિક. પણ એનો ટ્રાન્સપોઝ લો ને એનું ઓપોઝિટ મળે, માઇનસ એ મળે, તો એ સ્ક્યુ સિમેટ્રિક. તો તમારે મેઇન કન્ડિશન શું છે? જે બી મેટ્રિક્સ તમારે ચેક કરવો હોય એનું ટ્રાન્સપોઝ લેવાનું, ટ્રાન્સપોઝ લઈને જે આન્સર મળે એ એનો એ જ મળે છે તો સિમેટ્રિક, યા ઓપોઝિટ સાઇન સાથે મળે છે તો સ્ક્યુ સિમેટ્રિક. બસ ધેટ્સ ઇટ. ચલિए તો આમાં ચેક કરીએ તો AB - BA નો ટ્રાન્સપોઝ લઈએ તો શું થશે? અહીંયા હવે ભૂલ એ થાય છે, ખાસ આપણે પ્રોપર્ટીઝ માં જોયું હતું કે એડિશન અને સબટ્રેક્શન માં ટ્રાન્સપોઝ જે છે ડાયરેક્ટલી સેપરેટ થઈ જાય, બટ મલ્ટીપ્લિકેશન માં ટ્રાન્સપોઝ એ ઊંધું ઓપન થશે. એટલે એ ધ્યાન રાખજો. જો અહીંયા કઈ રીતે થશે તો કે આ બે વચ્ચે કેવું છે? સબટ્રેક્શન, તો એ ડાયરેક્ટલી સેપરેટ થઈ જશે, તો ડાયરેક્ટલી મેં આપી દીધું. પણ અહીંયા ઘણા એવું કરે છે, સીધું ટ્રાન્સપોઝ બધાને આપી દેશે, A ટ્રાન્સપોઝ B ટ્રાન્સપોઝ. અહીંયા ભૂલ એ થશે કે અહીંયા AB ટ્રાન્સપોઝ આપો છો તો ઊંધું ઓપન થશે, B ટ્રાન્સપોઝ A ટ્રાન્સપોઝ. ઓલરેડી પ્રોપર્ટી લખાવી છે. B A નો ટ્રાન્સપોઝ છે તો અહીંયા ઊંધું ઓપન થશે, A ટ્રાન્સપોઝ B ટ્રાન્સપોઝ. તો આ ત્યારે બી કીધું હતું, તો આ ખાસ ધ્યાન રાખજો. તો મલ્ટીપ્લિકેશન વાળું ડાયરેક્ટલી નહીં આપી દે બધી જગ્યાએ. હવે આપણને ખબર છે B ટ્રાન્સપોઝ A ટ્રાન્સપોઝ એટલે આ BA માઈનસ આ AB થઈ ગયું. હવે માઈનસ કોમન કાઢી લઈએ તો AB માઈનસ BA. તો જો શું પ્રૂવ થયું કે આ મેટ્રિક્સ નો ટ્રાન્સપોઝ લીધો તો કેવું મળ્યું? એના કરતા ઓપોઝિટ સાઇન માં મળ્યું. આ મેટ્રિક્સ નો ટ્રાન્સપોઝ લીધો તો એ મેટ્રિક્સ ઓપોઝિટ સાઇન સાથે મળ્યો, તો પ્રૂવ થઈ ગયું કે આ શું હશે? સ્ક્યુ સિમેટ્રિક. તો તમને જ્યારે બી સિમેટ્રિક સ્ક્યુ સિમેટ્રિક કહે તો એક જ વસ્તુ બસ ધ્યાનમાં રાખવાની, એ મેટ્રિક્સ નો ટ્રાન્સપોઝ એનો એ જ મળે તો સિમેટ્રિક, માઈનસ ટાઈમ્સ મળે તો સ્ક્યુ સિમેટ્રિક. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે તમારે જાતે કરવાનો છે. that is 31 નંબર. 31 નંબરમાં તમને એવું આપ્યું છે કે A is the 1 5 6 7. A મેટ્રિક્સ આપેલો છે 1 5 6 7 અને તમને પ્રૂવ કરવાનું કીધું છે કે A plus A dash is the symmetric અને A minus A dash skew symmetric. આ તો NCERT નો ક્વેશ્ચન છે આ લગી. પણ આમાં શું કરવાનું હોય છે કે A plus A dash symmetric, તો આપણે પ્રૂવ કરવાનું કે A plus A dash નો dash આ A plus A dash બરાબર આવવો જોઈએ. અહીંયા સવાલમાં વેલ્યુ આપી છે એની 1 4 5 7, તો સોરી 1 5 6 7. તો તમારે શું કરવાનું? પહેલા લેફ્ટ સાઈડ ફાઇન્ડ કરવાની, એ જે આવે, અને એ રાઈટ સાઈડ ફાઇન્ડ કરવાની. LHS અને RHS સેમ થવું જોઈએ, તો એ પ્રૂવ કરવાનું. અને બીજા કેસમાં A minus I dash નો હોલ ડેશ બરાબર minus A minus I dash, તો એ પ્રૂવ કરવાની કન્ડિશન. આ પહેલા કેસમાં અને બીજા કેસમાં A minus I dash નો ડેશ બરાબર A minus A dash નો ડેશ બરાબર minus A minus A dash.
આ બીજા કેસમાં પ્રૂવ કરવાનું, કારણ કે સ્ક્યુ સિમેટ્રી કીધું છે તો a ની વેલ્યુ પુટ કરીને અહીંયા આપણે પ્રૂવ કરવાનું છે. a જે છે આપ્યો છે એ પુટ કરી દેવાનો બધી જગ્યાએ, પછી લેફ્ટ અને રાઈટ સાઈડ સેમ બતાવી દેવાનું. ચલિए નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ તમારો એનસીઈઆરટી નો છે 32 નંબર, કે કોઈ બી મેટ્રિક્સ તમે ભણેલા છો એમાં કોઈ બી મેટ્રિક્સ સિમેટ્રિક અને સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સના સમ તરીકે એક્સપ્રેસ થઈ શકશે. મતલબ E શું લખી શકાય, A plus A transpose by 2 plus A minus A transpose by 2. આવું તમને ત્યાં ભણાવેલું છે ગુજરાત બોર્ડમાં, કે ઓલવેઝ કોઈ બી મેટ્રિક્સ, એની મેટ્રિક્સ કેન બી એક્સપ્રેસ એઝ ધ sum of the symmetric matrix and skew symmetric matrix. તો આ સિમેટ્રિક છે અને આ સ્ક્યુ સિમેટ્રિક છે. તો આ કઈ રીતે ખબર પડી સિમેટ્રિક છે અને સ્ક્યુ સિમેટ્રિક? તો આપણે આ જોઈ લેવાનું. A plus A ટ્રાન્સપોઝ જે છે આનો ટ્રાન્સપોઝ કરો, મેં હમણાં કીધું જ્યારે સ્ક્યુ સિમેટ્રિક સિમેટ્રિક ની વાત આવે તો જે બી મેટ્રિક્સ ને ચેક કરો એનો ટ્રાન્સપોઝ લેવાનું. તો અહીંયા શું થશે, A ટ્રાન્સપોઝ પ્લસ A, તો જો જે હતું એનું એ જ મળ્યું, મતલબ સિમેટ્રિક છે. અને A minus A ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ લઈએ તો A ટ્રાન્સપોઝ માઇનસ A, મતલબ માઇનસ A minus A ટ્રાન્સપોઝ. તો જો જે હતું એના કરતા ઓપોઝિટ સાઇડમાં મળ્યું તો આ સ્ક્યુ સિમેટ્રિક થશે. તો તમને સ્કૂલમાં લખાયું હશે કે A plus A ટ્રાન્સપોઝ સિમેટ્રિક, A minus A ટ્રાન્સપોઝ સ્ક્યુ સિમેટ્રિક છે. તો આ બેના સરવાળા તરીકે તો શું કેમ સિમેટ્રિક લીધું, કેમ સ્ક્યુ સિમેટ્રિક, એ બી તો હોવું જોઈએ. તો એ પ્રૂફ અહીંયાથી મેં કીધું હમણાં કે કોઈ બી મેટ્રિક્સને પ્રૂવ કરવો છે સિમેટ્રિક છે સ્ક્યુ સિમેટ્રિક, તો A plus A ટ્રાન્સપોઝ, તો એનો ટ્રાન્સપોઝ લીધો તો એનું એ જ મળે છે એટલે આ સિમેટ્રિક છે. આ ઓપોઝિટ સાઇડમાં મળે છે મતલબ સ્ક્યુ સિમેટ્રિક છે. તો કોઈ બી મેટ્રિક્સને any matrix can be expressed as the sum of the symmetric and skew symmetric matrix. चलिए नेक्स्ट જોઈએ તો 33 નંબર. 33 નંબરમાં આપ્યું છે કે show that matrix B dash AB, matrix B dash AB, B dash AB નામનો મેટ્રિક્સ જે છે એ સિમેટ્રિક હશે અગર A સિમેટ્રિક છે, અને B dash AB સ્ક્યુ સિમેટ્રિક હશે અગર A જે છે એ સ્ક્યુ સિમેટ્રિક છે. તો અહીંયા A ના રિસ્પેક્ટમાં કીધું છે કે બે કેસ લેવું, કે પહેલો કેસ કે A સિમેટ્રિક હશે ત્યારે B dash AB ને પ્રૂવ કરો સિમેટ્રિક, બીજો કેસ લેવું કે A સ્ક્યુ સિમેટ્રિક હશે ત્યારે પ્રૂવ કરો B dash AB સ્ક્યુ સિમેટ્રિક. તો આપણે કેસ નંબર 1 ગણીએ પહેલા. કેસ નંબર 1 માં આપણે લઈએ છીએ A જે છે સિમેટ્રિક છે, so we can apply the condition A transpose is equal to A. A transpose બરાબર એ થશે કન્ડિશન સિમેટ્રિક લીધું એટલે. તો હવે અહીંયા ચેક કરીએ, મેં કીધું એમ હમણાં કોઈ બી મેટ્રિક્સ ને ચેક કરવો હોય સિમેટ્રિક યા સ્ક્યુ સિમેટ્રિક તો શું કરવાનું, એનો ટ્રાન્સપોઝ લેવાનો. તો B dash AB નો ટ્રાન્સપોઝ લઈએ. હમણાં કીધું એમ પાછું મલ્ટીપ્લિકેશન માં મેટ્રિક્સ જ્યારે હોય એનો ટ્રાન્સપોઝ લઈએ તો રિવર્સલી ઓપન થશે, એ ધ્યાન રાખશે. એટલે અહીંયા રિવર્સલી ઓપન થશે, અહીંથી ચાલુ થશે B dash પછી A dash પછી છેલ્લામાં B dash નો dash, એટલે આ કેટલા આવશે B dash અને A dash બરાબર તો આપણને ખબર છે કેટલા છે A, કારણ કે આપણે A ને સિમેટ્રિક લીધો છે. તો B dash બરાબર A dash બરાબર A થઈ ગયું, B dash નો dash એટલે B થઈ જશે. એટલે જો જે હતું એનું એ જ મળ્યું, તો સિમેટ્રિક પ્રૂવ થઈ જશે. એક જ આઈડિયા છે અલ્ટિમેટલી, જ્યારે બી સિમેટ્રિક સ્ક્યુ સિમેટ્રિક પ્રૂવ કરવું હોય તો તમારે ડાયરેક્ટલી શું કરવાનું, ટ્રાન્સપોઝ લઈને આન્સર એના જે એ જ આવે તો સિમેટ્રિક, અધરવાઇઝ સ્ક્યુ સિમેટ્રિક. આ ક્વેશ્ચન એડવાન્સમાં પૂછાયેલો છે, બહુ વસ્તુ નાની લાગે છે બહુ, કે આ તો એકદમ નોર્મલ છે, બટ એડવાન્સમાં આ વસ્તુ પૂછાયેલી છે એકવાર હમણાં રિસેન્ટલી. એ મેં તમને ક્વેશ્ચન નંબર બી કહું છું, એ તમે એકવાર એ સવાલ સોલ્વ કરશે. અગર નહીં થાય તો WhatsApp કરી શકે છે या फिर कॉल કરી શકે છે. ક્વેશ્ચન નંબર જે છે हाँ जी, तो 65 नंबर છે પેજ નંબર, અને ક્વેશ્ચન નંબર 7 છે 65, પેજ નંબર 65.
ક્વેશ્ચન નંબર 7 એડવાન્સ પાર્ટમાં છે. એડવાન્સ મલ્ટીપલ કરેક્ટમાં છે, ધ્યાન રાખજો. મલ્ટીપલ કરેક્ટ નો 7 નંબર, પેજ નંબર 65, ક્વેશ્ચન નંબર 7 મલ્ટીપલ કરેક્ટ. તો દરેક ક્વેશ્ચન સોલ્વ કરશે, પછી આન્સર આવે છે કે નહીં. જો નહીં આવે તો WhatsApp કરીને પૂછી લેવું યા ફિર કોલ કરીને પૂછી લેવું કે આમાં આન્સર નહીં આવતું. સિમ્પલ એમાં આપેલું છે બસ કે તમને 4 ઓપ્શન આપ્યા છે, ચેક કરો કયા સિમેટ્રિક હશે, કયા સ્ક્યુ સિમેટ્રિક હશે. મલ્ટીપલ છે એટલે મે બી વન ઓર મોર ઓપ્શન કરેક્ટ હશે, એટલે ધ્યાન રાખશે. તો એ સવાલ સોલ્વ કરશે એટલે આ ટોપિક ક્લિયર થઈ જશે. સવાલ સોલ્વ કરે જાતે, એમ જ મેં કહું છું તો મૂકી નહીં દે ને, લીવ નહીં કરી દે કે નહીં ચાલો સારે કહી દીધું કઈ વાંધો નહીં, થોડી જોવા આવે છે. તો તમે જાતે જ્યાં સુધી નહીં ટ્રાય કરો ત્યાં સુધી તમને આઈડિયા નથી આવવાના કે આવા સવાલ આ ટોપિકમાંથી કઈ રીતે પૂછાઈ શકે. 2 સવાલ આજે મેં કીધા તો બંને ટ્રાય કરશે, જે આ અગાઉ કીધું હતું એ અને અત્યારે જે કીધું એ. ના હવે કેસ નંબર 2 લઈએ. કેસ નંબર 2 માં આપણે લઈશું એ જે છે સ્ક્યુ સિમેટ્રિક, એટલે a ડેશ બરાબર માઈનસ એ. એ જે છે સ્ક્યુ સિમેટ્રિક, a ડેશ બરાબર માઈનસ એ, તો કેટલા થશે? b ડેશ ab નો ડેશ બરાબર રિવર્સ ઓપન થશે તો b ડેશ a ડેશ અને b ડેશ ડેશ. તો અહીંયા કેટલા થશે? b ડેશ એટલે b ડેશ as it is, a ડેશ એટલે માઈનસ એ થશે અને b ડેશ નો ડેશ એટલે b, એટલે આ કેટલું આવ્યું? માઈનસ b ડેશ ab. જો તો જે હતું એના કરતા કેવું આવ્યું? માઈનસ ટાઈમ્સ આવ્યું, એટલે કેવું થશે? સ્ક્યુ સિમેટ્રિક. એન્ડ તમારે એક્ઝામ્પલ નંબર ઇલેસ્ટ્રેશન નંબર 37, 38 અને 39 જે છે જાતે કરવાના છે. બીકોઝ એમાં ઓન્લી સીધું આપ્યું છે કે જે મેટ્રિક્સ આપ્યો છે એને આઇડેમ્પોટેન્ટ છે એવું પ્રૂવ કરો. તો શું કરવાનું હોય? a² બરાબર a એવું પ્રૂવ કરી દેવાનું. પછી 38 માં કીધું છે ઇન્વોલ્યુટરી, તો શું પ્રૂવ કરવાનું હોય? a² બરાબર i એવું પ્રૂવ કરી દેવું. 39 માં કીધું છે આ ઓર્થોગોનલ છે, તો શું પ્રૂવ કરવાનું? a * a ટ્રાન્સપોઝ બરાબર i એવું પ્રૂવ કરી દેવું. તો 37, 38, 39 નંબર જાતે કરવાના છે.